हेलो नमस्कार विद्यार्थी मित्रों आप सभी नो अपने आरु लर्निंग यूट्यूब चैनल में ए स्वागत है। આજના આ વિડિયોમાં આપણે ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે જુનિયર ક્લાર્કની જે ભરતી બહાર પાડવામાં આવી હતી અને જેની જે પ્રિલિમિનરી પરીક્ષા હતી એ 15 માર્ચ 2026 ના રોજ યોજાઈ હતી અને જેની અંદર એ જે પણ ઉમેદવારોને એ 45% માર્ક એટલે જે 54 માર્ક કે તેથી વધુ હશે તો તેમને એ જે ગુજરાત યુનિવર્સિટીની જે મેન્સ એક્ઝામ એ આપવામાં આવશે। તો આજનો આ જે વિડિયો તો તેની અંદર એ મેન્સની જે અભ્યાસક્રમ જેની અંદર એ યુનિવર્સિટી કોમન એક્ટ 2023 એ તમને આપવામાં આવ્યો છે। તો આજનો આ જે વિડિયો તો તેની અંદર એ તેના મહત્વના જે પ્રકરણો રહ્યા તેની મહત્વની જે કલમો રહી તે એ જોવાનો પ્રયત્ન કરીશું જે તમને એ આવનારી જે પરીક્ષા રહે મેન્સની તેની માટે એ ખૂબ જ ઉપયોગી બનશે। અને આ વિડિયો એ જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક અને ડીવાયએસઓ તે ત્રણેય ઉમેદવારો રહ્યા તો તેમને ઉપયોગી થશે કેમ કે તે ત્રણેયનો સિલેબસ એ એક સરખો જ છે। તો તેની અંદર એ વિડિયોની શરૂઆત કરીએ તો તમે અહીં જોઈ શકો છો કે ગુજરાત કોમન યુનિવર્સિટી એક્ટ 2023 અને જેનું એ હાલનું નામ રહ્યું એ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ 2023 છે અને જેને આપણે કાયદા નંબર વાત કરીએ તો તે એ 2023 નો એ 15મો એ અધિનિયમ હતો અને તે વખતે એ રજૂ કરનારા એ ઋષિકેશ પટેલ હતા તેનો ઇમેજ એ તમે અહીં જોઈ શકો છો। અને જે આ ગુજરાત કોમન યુનિવર્સિટી એક્ટ 2023 તે પસાર એ 16 સપ્ટેમ્બર 2023 ના રોજ એ પસાર કરવામાં આવ્યો હતો વિધાનસભામાં અને જ્યારે તેને એ મંજૂરી રાજ્યપાલની એ 25 સપ્ટેમ્બર 2023 ના રોજ એ તેને રાજ્યપાલની એ મંજૂરી આપવામાં આવી હતી અને તેનો એ ગુજરાતમાં અમલ એ 9 ઓક્ટોબર 2023 થી એ તેનો અમલ શરૂ થયો હતો। માટે તમારે આ જે અમલની તારીખ છે તેને એ ખાસ કરીને યાદ રાખવી અને જે આ ગુજરાત કોમન યુનિવર્સિટી એક્ટ 2023 આ કાયદો એ અમલમાં આવવાથી ભૂતકાળના જે 11 કાયદાઓ હતા વિવિધ એ રદ કરવામાં આવ્યા હતા અને આ જે કોમન યુનિવર્સિટી એક્ટ એ લાગુ કરવામાં આવ્યો હતો અને આ કાયદો આવવાથી આ કાયદો ગુજરાત કોમન યુનિવર્સિટી એક્ટ તેની અંદર એ કુલ 13 પ્રકરણો છે અને 54 એ કલમો છે। માટે તમારે પ્રકરણો અને કલમો તેના નામ અને તેનો ક્રમ એ તમારે ખાસ કરીને યાદ રાખો। તેની અંદર એ વાત કરીએ તો જે આ ગુજરાત કોમન યુનિવર્સિટી એક્ટ તે અહીં તમને જે 11 જે યુનિવર્સિટી છે તો તેને એ લાગુ પડે છે જેની અંદર એ આપણે 11 યુનિવર્સિટીની વાત કરીએ તો તેની અંદર સૌથી પહેલા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા જેની સ્થાપના એ 1949માં કરવામાં આવી છે અને જે પ્રતાપગંજ ખાતે આવેલી છે અને જેનો તાલુકો એ વડોદરા અને જિલ્લો પણ એ વડોદરા છે। ત્યારબાદ એ બીજી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી જેની સ્થાપના એ 1949માં થઈ હતી જે અમદાવાદ ખાતે આવેલું છે તેનો તાલુકો અને જિલ્લો તે બંને એ અમદાવાદ છે। ત્યારબાદ ત્રીજી યુનિવર્સિટી સરદાર પટેલ યુનિવર્સિટી જેની સ્થાપના એ 1955માં કરવામાં આવી હતી અને જે વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલું છે અને જેનો તાલુકો અને જિલ્લો એ આણંદ છે। ત્યારબાદ ચોથી યુનિવર્સિટી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી જેની સ્થાપના એ 1965માં કરવામાં આવી હતી અને તે એ ભરતાના તેની ખાતે એ આવેલી છે અને તેને તાલુકો અને જિલ્લો તે બંને એ સુરત લાગે છે। ત્યારબાદ પાંચમી યુનિવર્સિટી જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે જેની સ્થાપના એ 1967માં કરવામાં આવી હતી તે રાજકોટ ખાતે આવેલી છે તેનો તાલુકો અને જિલ્લો તે બધું એ રાજકોટ લાગે છે। ત્યારબાદ એ છઠ્ઠી યુનિવર્સિટી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી જેની સ્થાપના એ 1978માં એ કરવામાં આવી હતી અને જે ભાવનગર ખાતે આવેલી છે અને તેને તાલુકો અને જિલ્લો તે બંને એ ભાવનગર લાગે છે। ત્યારબાદ સાતમી હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી જેની સ્થાપના એ 1986માં કરવામાં આવી હતી તે પાટણ ખાતે આવેલી છે અને તેને તાલુકો અને જિલ્લો તે પણ એ પાટણ લાગે છે। ત્યારબાદ આઠમી કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી જેની સ્થાપના એ 1994માં કરવામાં આવી હતી અને તે એ ચારોડી ખાતે આવેલું છે અને જેને તાલુકો અને જિલ્લો તે એ અમદાવાદ લાગે છે। ત્યારબાદ નવમી યુનિવર્સિટી જે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી જેની સ્થાપના એ 2004માં કરવામાં આવી હતી અને જે ભુજ ખાતે આવેલી છે જેને તાલુકો એ ભુજ લાગે છે જ્યારે જિલ્લો એ કચ્છ એ તેનો જિલ્લો છે। ત્યારબાદ 11મી યુનિવર્સિટી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જેની સ્થાપના એ 2015માં કરવામાં આવી હતી અને તે એ ખાડી તે ખાતે એ આવેલી છે અને જેને તાલુકો અને જિલ્લો એ જુનાગઢ લાગે છે। ત્યારબાદ એ 11મી યુનિવર્સિટી જે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી જેની સ્થાપના એ 2015માં કરવામાં આવી હતી અને જે એ ગુડુકપુર તે ખાતે એ આવેલી છે અને જેનો તાલુકો એ ગોધરા જ્યારે જિલ્લો એ પંચમહાલ તે તેનો એ જિલ્લો છે। માટે આ જે ગુજરાત કોમન યુનિવર્સિટી રહી એક્ટ 2023 એ આ જે 11 યુનિવર્સિટી તેમને એ લાગુ છે અને આની અંદર એ તમારે યુનિવર્સિટી તે એ કયા જિલ્લામાં આવેલી છે
તેની સ્થાપના એ ક્યારે કરવામાં આવી હતી તે પણ એ તમારે ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ આપણે જે આ યુનિવર્સિટી 11-11 તો તેનું એ જે એક સૂત્ર હોય છે, તો ઘણી બધી એક્ઝામ મળ્યું તે સૂત્ર પણ એ પૂછાઈ શકે છે. માટે આપણે જે 11-11 યુનિવર્સિટી રહ્યા તો તેના એ સૂત્રો રહ્યા એ જોવાના પ્રયત્ન કરીશું. તો તેની અંદર સૌથી પહેલા જે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી રહી બરોડા, તો તેનું સૂત્ર રહ્યું એ સત્યમ શિવમ સુંદરમ તે તેનું એ સૂત્ર છે. જ્યારે ગુજરાત યુનિવર્સિટીનું સૂત્ર રહ્યું એ યોગ કર્મસ કૌશલમ તે તેનું એ સૂત્ર છે. ત્યારબાદ જે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા જે કચ્છ ખાતે યુનિવર્સિટી આવેલી છે તેનું સૂત્ર રહ્યું એ તેજસ્વી નાવધિસ્તમસ્તુ તે તેનું એ સૂત્ર છે. ત્યારબાદ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રહે તો તેનું સૂત્ર એ પાવકાના સરસ્વતી તે તેનું એ સૂત્ર છે. ત્યારબાદ જે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી રહે તો તેનું સૂત્ર એ સત્યમ જ્ઞાનમ અનંતમ તે તેનું એ સૂત્ર છે. ત્યારબાદ સરદાર પટેલ યુનિવર્સિટી જેનું સૂત્ર એ શીલ વકૃત ફલશ્રુતમ તે તેનું એ સૂત્ર છે. ત્યારબાદ જે મહેતા હેમચંદ્રાચાર્ય જે નોર્થ ગુજરાત યુનિવર્સિટી રહી તો તેનું સૂત્ર એ પાવકાના સરસ્વતી તે તેનું એ સૂત્ર છે. ત્યારબાદ જે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી રહ્યું તો તેનું સૂત્ર એ તમોસોમાં જ્યોતિર્ગમય તે તેનું એ સૂત્ર છે. ત્યારબાદ જે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી રહ્યું તો તેનું સૂત્ર પણ એ તમોસોમાં જ્યોતિર્ગમ છે. એટલે કે જે ભક્ત કવિ નરસિંહ મહેતા અને જે કૃષ્ણકુમાર સિંહજી તે બંને યુનિવર્સિટીનું સૂત્ર રહ્યું એ એક સરખું થાય છે. ત્યારબાદ જે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી રહી જે પંચમહાલ ખાતે આવેલી છે તો તેનું સૂત્ર રહ્યું એ અમૃતમ તુ વિદ્યા તે તેનું એ સૂત્ર છે. ત્યારબાદ જે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી રહ્યું તો તેનું સૂત્ર એ સ્વાધ્યાય પરમ ધર્મ પરમ તપઃ તે તેનું એ સૂત્ર છે. માટે તમારે આ જે 11-11 યુનિવર્સિટી રહ્યા તો તેમના જે સૂત્રો રહ્યા તે પણ એ ખાસ કરીને યાદ રાખવા. તેની અંદર અહીંયા આપણે જે એક ટેરો તો તેની અંદર એ શરૂઆત કરીએ તો તેની અંદર એ સૌથી પહેલું પ્રકરણ જે એ પ્રારંભિક છે અને જે પ્રારંભિક રહ્યો તો તેની અંદર એ કલમ નંબર 1 જેની અંદર જે એક ટેરો તો તેનું એ ટૂંકું શીર્ષક આપવામાં આવ્યું છે અને તેનો વિસ્તાર અને તેની શરૂઆત રહી એ ક્યાંથી થશે તે બધી માહિતી રહી એ કલમ નંબર 1 રહી તેની અંદર એ તમને આપવામાં આવી છે. ત્યારબાદ કલમ નંબર 2 જેની અંદર એ વિવિધ રહી એ વ્યાખ્યા આપવામાં આવી છે, જેની અંદર ઘણી બધી એ વ્યાખ્યાઓ છે. સ્ટુડન્ટ કોને કહેવાય, ટ્રાન્સલેટર એ કોણ ગણાશે, તો તેની અંદર જે મહત્વના જે ફૂલ ફોર્મ રહ્યા તેની અંદર વાત કરી તો તેની અંદર એ એબીસી ફૂલ ફોર્મ હતું એ તમારે યાદ રાખવું, જેનું ફૂલ ફોર્મ થાય છે એકેડમિક બેંક ઓફ ક્રેડિટ તે તેનું એ ફૂલ ફોર્મ થાય છે. ત્યારબાદ એ બીજું ફૂલ ફોર્મ રહ્યું એ એનબીએ જેનું ફૂલ ફોર્મ એ નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન તે તેનું એ ફૂલ ફોર્મ થાય છે. ત્યારબાદ એનએએસી જેનું ફૂલ ફોર્મ એ નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ જેને ગુજરાતીમાં વાત કરીએ તો રાષ્ટ્રીય મૂલ્યાંકન અને માન્યતા પરિષદ તે તેનું એ ફૂલ ફોર્મ થાય છે. માટે પરીક્ષાની દ્રષ્ટિએ આ ત્રણે જે નામ મળ્યા એ ખૂબ જ ઉપયોગી છે જે તમારે યાદ રાખવા. ત્યારબાદ એ પ્રકરણ નંબર 2 જેનું નામ રહ્યું એ જાહેર યુનિવર્સિટી છે, જેની અંદર એક કલમ નંબર 3 કે યુનિવર્સિટીનો સમાવેશ એટલે કે જે યુનિવર્સિટી રહ્યો તો તેનો એ કઈ રીતે એ સમાવેશ કરવો. ત્યારબાદ ચોથા નંબરની કલમ કે યુનિવર્સિટીના ઉદ્દેશો જે તમારે એ પરીક્ષાની દ્રષ્ટિએ એ ઉપયોગી કલમ છે. ત્યારબાદ પાંચમું કે યુનિવર્સિટીની સત્તાઓ અને ફરજો એ કઈ પ્રકારની રહેશે એ તમને કલમ નંબર 5 રહે તો તેની અંદર એ આપવામાં આવ્યું છે, જેની અંદર એ જે સત્તાઓ રહે તો તેની અંદર એ યુનિવર્સિટીનો વહીવટ એ સારી રીતે થાય તે માટે એ આ પ્રકારની જે 5 બોર્ડ છે એ યુનિવર્સિટીઓ એ સ્થાપના કરતી હોય છે, જેની અંદર એ યુનિવર્સિટી એક્સટેન્શન બોર્ડ, માહિતી બ્યુરો, રોજગાર માર્ગદર્શન બ્યુરો, સ્વાયત્ત મૂલ્યાંકન બોર્ડ અને અન્ય પ્રવૃત્તિઓ માટે એ વિવિધ જે બોર્ડ હોય તેની એ સ્થાપના કરતા હોય છે. અને જ્યારે જે બોર્ડ યુનિવર્સિટી જે બોર્ડની સ્થાપના કરે જેની અંદર એ વિદ્યાર્થીઓની પણ એ ભાગીદારી હોવી જરૂરી છે તેવા બોર્ડની વાત કરીએ તો તેની અંદર એ રાષ્ટ્રીય સેવા યોજના, રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ, હોમગાર્ડ્સ એન્ડ નાગરિક સંરક્ષણ, રાષ્ટ્રીય રમતગમત સંગઠન, શારીરિક અને લશ્કરી તાલીમ, બાહ્ય શિક્ષણ અને સંશોધન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, 8મું આજીવન શિક્ષણ અને વિસ્તરણ સંબંધિત કાર્યક્રમો તે બધા જે 8 રહ્યા તો તેની અંદર એ વિદ્યાર્થીઓની ભાગીદારી રહી એ હોવી એ જરૂરી છે. ત્યારબાદ એ 6 નંબરની કલમ જેની અંદર એ યુનિવર્સિટીના વિશેષાધિકારોનો અધિકાર ક્ષેત્ર અને પ્રવેશ તે એ 6 નંબરની કલમ છે. ત્યારબાદ 7મી જે પરીક્ષાની દ્રષ્ટિએ એ ખૂબ જ આઈએમપી કલમ છે, જેની અંદર એ યુનિવર્સિટીઓ રહી એ બધા માટે એ ખુલ્લી છે. ત્યારબાદની એ વાત કરીએ તો પ્રકરણ નંબર 3 જેની અંદર એ યુનિવર્સિટીના જે અધિકારીઓ રહ્યા તેની એ વાત કરવામાં આવી છે, જેની અંદર એ 8મી કલમ કે યુનિવર્સિટીના અધિકારીઓ એટલે કે અહીં તમને જે આપવામાં આવ્યા એ બધા યુનિવર્સિટીના એ અધિકારીઓ ગણાય છે,
જેની અંદર સૌથી પહેલા તો જે ચાન્સેલર આવે છે, ત્યારબાદ એ કુલપતિ, ફેકલ્ટીના ડીન, રજિસ્ટ્રાર, પરીક્ષા નિયંત્રક, પરીક્ષા બોર્ડના ડિરેક્ટરો, નાણાં અને હિસાબી અધિકારી, સંશોધન નિયામક, કાયદા દ્વારા નિર્ધારિત જે અધિકારીઓ રહ્યા તે બધા રહ્યા એ યુનિવર્સિટીના એ અધિકારીઓ ગણાય છે. અને જે આ અધિકારીઓ હોય તે એ 62 વર્ષની ઉંમર પછી એ કોઈ પણ અધિકારી કે સભ્ય તરીકે, અધ્યક્ષ તરીકે એ નિમણૂક રો એ થઈ શકતો નથી. જે તમારે એ ખાસ કરીને યાદ રાખવાનું કે આ 62 વર્ષની ઉંમર અને આ 8મી કલમ રહી એ પરીક્ષાની દ્રષ્ટિએ એ ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદની વાત કરીએ કે 9મી કલમ, જેની અંદર એ ચાન્સેલર જે કુલાધિપતિ રહ્યા તેની એ વાત કરવામાં આવી છે. અને આ 9મી કલમ રહી એ આવનારી જે પરીક્ષા રહે તો તેની અંદર એ પૂછાશે. તેની અંદર એ 9મી કલમ કે ચાન્સેલર જેને ગુજરાતીમાં એ કુલાધિપતિ તરીકે ઓળખવામાં આવે છે. અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ રહ્યા એ યુનિવર્સિટીના એ ચાન્સેલર રહેશે. પરંતુ જે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા રહ્યા તો તે માટે એ શ્રીમતી સુભાગીની રાજે ગાયકવાડ રહ્યા એ યુનિવર્સિટીના એ ચાન્સેલર રહેશે. કે જે આ એક્ટ આવ્યો તેનાથી એ જે આપણે આગળ જે 11 જે યુનિવર્સિટી જોઈ તો તેની અંદરથી જે 10 યુનિવર્સિટી રહી તો તેના એ કુલાધિપતિ રહ્યા એટલે જે ચાન્સેલર તે એ ગુજરાત રાજ્યના રાજ્યપાલ હાલમાં એ આચાર્ય દેવવ્રત છે તો તે તેના એ ચાન્સેલર છે. પરંતુ જે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા રહ્યા તો તેના ચાન્સેલર રહ્યા એ સુભાગીની રાજે ગાયકવાડ તે તેના એ ચાન્સેલર હતી. માટે તમારે આ જે ફેક્ટરો તેને એ ખાસ કરીને યાદ રાખો. ત્યારબાદ એ 10મી કલમ કે વાઇસ ચાન્સેલરની નિમણૂક જેને એ કુલપતિ તરીકે પણ એ ઓળખવામાં આવે છે. અને જે આ કુલપતિ રહ્યો તો તે એ મુખ્ય શૈક્ષણિક અને કાર્યકારી રહ્યો એ અધિકારી છે. અને જે આ કુલપતિ રહ્યો એ મેનેજમેન્ટ બોર્ડ, શૈક્ષણિક પરિષદ, કાર્યકારી પરિષદ, પરીક્ષા અને મૂલ્યાંકન બોર્ડ રહ્યો તેનો એ હોદ્દાની રૂએ એ અધ્યક્ષ ગણાય છે. માટે આમાંથી તમને એમ પૂછવામાં આવે કે જે કુલપતિ હોય તો તે એ નીચેનામાંથી કયા બોર્ડનો રહ્યો એ અધ્યક્ષ હોય છે. તો તેની અંદર એ મેનેજમેન્ટ બોર્ડ, શૈક્ષણિક પરિષદ, કાર્યકારી પરિષદ અને પરીક્ષા અને મૂલ્યાંકન બોર્ડનો જવાબ રહ્યો એ તમારો એ સાચો બને. ત્યારબાદ બીજું કે પગાર, ભથ્થા અને છેવાયની જે શરતો અને નિયમો રહ્યા તે બધા એ રાજ્ય સરકાર હોય એ નક્કી કરશે. અને જે આ વાઇસ ચાન્સેલર હોય તો તેની નિમણૂક રહી એ રાજ્ય સરકાર કરે છે. અને જે આ નિમણૂક કરવા માટેની એ ભલામણ રહી એ ભલામણ કરવા માટે એક શોધ સમિતિ બનાવવામાં આવશે. અને જે આ શોધ સમિતિ બનાવવામાં આવે તો તેની અંદર એ મુખ્યત્વે 3 સભ્યો રહ્યા એ તમને જોવા મળે છે. જેની અંદર પહેલો સભ્ય રહ્યો એ રાજ્ય સરકાર દ્વારા એ નામાંકિત સભ્ય હોય છે. અને જે રહ્યો એ તેનો એ અધ્યક્ષ ગણાય છે. બીજો કે સંસદના કાયદા દ્વારા સ્થાપિત જે સંસ્થા હોય તો તેનો એક વ્યક્તિ હશે. ત્યારબાદ ત્રીજું જે યુજીસી એટલે કે જે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન તો તેનો એ પ્રતિનિધિ. આ 3 સભ્યોથી એક શોધ સમિતિ બનાવવામાં આવશે. અને તે શોધ સમિતિ એ અને જે આ શોધ સમિતિ રહી તો તેના એ સભ્ય સચિવ તરીકે રહ્યો એ યુનિવર્સિટીનો જે રજિસ્ટ્રાર એ તેનો એ સભ્ય સચિવ છે. અને જેને એ મત આપવાનો રહ્યો એ અધિકાર એ હશે નહીં. જ્યારે આ 3 વ્યક્તિઓ રહ્યા તો તેમને એ મત આપવાનો એ અધિકાર હશે. અને આ જે શોધ સમિતિ રહી તો તે માટે એ કોરમ રહે એ 3 વ્યક્તિઓની એ કોરમ હશે એટલે કે જે 3 એ ભેગા થશે તો ત્યારે જ એ કાર્ય રહ્યું એ કાયદેસર ગણાશે. અને આ 3 વ્યક્તિઓ દ્વારા એ 3 નામની રહી એ ભલામણ કરવામાં આવશે. અને જે આ 3 નામની ભલામણ કરવામાં આવે તો તેમાંથી એક વ્યક્તિની રહી એ રાજ્ય સરકાર એ નિમણૂક કરશે. અને જો રાજ્ય સરકારને તેમાંથી પણ કોઈ એક પણ વ્યક્તિ એ સારો ન લાગે તો આ જે પ્રક્રિયા રહી એ ફરીવાર એ દોરાવવાની થશે. ત્યારબાદ આપણે જો પ્રક્રિયાની વાત કરીએ જે વાઇસ ચાન્સેલર એટલે જે કુલપતિની નિમણૂક માટેની તો જે પદ ખાલી થવાના 6 મહિના પહેલા રહ્યું એ આ પ્રક્રિયા રહી એ શરૂ થઈ જવી જોઈએ. અને પદ ખાલી થવાના 1 મહિના પહેલા આ પ્રક્રિયા એ પૂર્ણ એ થઈ જવી જોઈએ. અને આ પ્રક્રિયા એ શરૂ કે પૂર્ણ થાય છે કે નહીં તેની જવાબદારી રહે એ યુનિવર્સિટીનો જે રજિસ્ટ્રાર તો તેની એ હશે. અને જે આપણે કુલપતિ રહ્યું છઠ્ઠું કે કુલપતિની એ મુદ્દતની વાત કરીએ તો તેની મુદ્દત રહી એ 5 વર્ષ અથવા તો 65 વર્ષની ઉંમર બેમાંથી જે પણ એ વહેલું હશે તો તેની એ મુદ્દત હશે. અને ફરી વખત આ જે કુલપતિ હોય તો તેને એક વખત એ નિમણૂક આપી શકે છે. પરંતુ તેને તે નિમણૂક રહી એ બીજી યુનિવર્સિટીમાં એ આપવામાં આવશે. તેની તે જ યુનિવર્સિટીમાં એ તેને ફરી વખત રહી એ નિમણૂક એ આપી શકાય નહીં. ત્યારબાદ 9મું કે કુલપતિ યુનિવર્સિટીના પૂર્ણ સમયના એ પગારદાર રહેશે. ત્યારબાદ એ 13મું કે રાજીનામું રહ્યું એ રાજ્ય સરકારને એ સંબોધન આપશે. અને જે આ રાજીનામું આપે તો તે રાજીનામું આપે તો ત્યારબાદ 1 મહિનાની એ નોટિસ આપવામાં આવશે અથવા તો મંજૂર કરે તે બંનેમાંથી જે પણ એ પહેલા પૂરું થશે તો ત્યારથી એ તેનું રાજીનામું રહ્યું એ મંજૂર ગણવામાં આવશે.
ત્યારબાદ આ જે કુલપતિ રહ્યો તો તેની માટેની એ આપણે ગેરલાયકાતની વાત કરીએ તો તે એ કોઈ પણ રાજકીય પક્ષનો રહ્યો એ સભ્ય એ હોવો જોઈએ નહીં. માંદગી એ તેને હોવી જોઈએ નહીં. આ કોઈ પણ આરોપ હોય તો તેની અંદર એ દોષિત રહ્યો એ જાહેર થયેલ હોવો જોઈએ નહીં. આ બધી રહી એ તેની એ ગેરલાયકાતો છે. અને અહીં તમને જે આપવામાં આવ્યું એ તેમને જે આ કલમ રહી આ 10મી તો તેની એ પેટા કલમો છે. માટે તમારે આ જે વાઇસ ચાન્સલર છે તો તેની જે પેટા કલમો રહે તે પણ એ તમારે યાદ રાખવી. ત્યારબાદ 11મું અને આ કલમ રહે તે પણ એ પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી છે. જેની અંદર 11મી કલમ કે રજિસ્ટ્રારની એ નિમણૂક અને જે આ રજિસ્ટ્રાર રહ્યો તો તેની નિમણૂક એ જે કુલપતિ હોય તો તેના દ્વારા એ કરવામાં આવશે. અને યુજીસીની જે પસંદગી સમિતિ હોય તો તેના દ્વારા જે ભલામણ કરવામાં આવે તો તેના આધારે એ કુલપતિ રહ્યો એ નિમણૂક એ કરતો હોય છે. ત્યારબાદ જે રજિસ્ટ્રારની મુદતની વાત કરીએ તો તેની મુદત એ 5 વર્ષ અથવા તો યુજીસીની જે વયમર્યાદા રહી જે તે બંનેમાંથી જે પણ એ વહેલું હશે તો તે મુજબ એ તેની મુદત એ રાખવામાં આવશે. અને ફરીથી એ તેને 5 વર્ષની વધુ એક મુદત માટે એ તેને નિમણૂક રહી એ આપી શકાય છે. ત્યારબાદ ત્રીજું કે મુખ્ય આ જે રજિસ્ટ્રાર એ યુનિવર્સિટીનો એ મુખ્ય વહીવટી અધિકારી અને કસ્ટોડિયન રહેશે. અને તે એ કુલપતિની જે દેખરેખ રહી તો તેના હેઠળ એ કાર્ય કરશે. ત્યારબાદ ચોથું કે બધી બાબતોની જાણ રહી એ તેને એ કુલપતિને એ કરવાની રહેશે. ત્યારબાદ પાંચમું કે લાયકાત અને અનુભવ રહ્યો એ જે યુજીસી રહ્યું તો તેના દ્વારા એ નક્કી કરવામાં આવશે. ત્યારબાદ છઠ્ઠું કે પદ ખાલી પડે ત્યારે ડેપ્યુટી રજિસ્ટ્રાર રહ્યો એ જે રજિસ્ટ્રારનો રહ્યો એ ચાર્જ સંભાળશે. અને આ જો એ 6 મહિના સુધીમાં સંભાળી શકે છે. 6 મહિનું પૂરું થાય ત્યાં પહેલા એ જે રજિસ્ટ્રારની રહે એ કાયમિક ધોરણે એ નિમણૂક કરી લેવી જોઈએ. ત્યારબાદ 12મી કલમ કે અધિકારીઓ વગેરે જાહેર સેવક રહ્યા એ બધા ગણાશે. અને આઈપીસી કલમ 21 હેઠળ એ બધા અધિકારીઓ રહ્યા એ જાહેર એ સેવકો ગણાય છે. અને હાલમાં જે બીએનએસ એક્ટ પસાર થયો તો તેની એ 2ની 28મી કલમ રહે તો તે હેઠળ એ બધા અધિકારીઓ રહ્યા એ જાહેર એ સેવકો ગણાશે. માટે તમારે આ 12મી કલમ રહે તે પણ યાદ રાખવી. ત્યારબાદ એ ચોથું પ્રકરણ જેની અંદર યુનિવર્સિટીના સત્તાધીશોનો સમાવેશ થાય છે તેની અંદર એ 13મી કલમ કે યુનિવર્સિટીના સત્તાધીશો તો અહીં તમને જે આપવામાં આવ્યા એ બધા યુનિવર્સિટીના એ સત્તાધીશો ગણાય છે. જેની અંદર એ સૌથી પહેલું મેનેજમેન્ટ બોર્ડ, કારોબારી પરિષદ, શૈક્ષણિક પરિષદ, ડીન બોર્ડ, અભ્યાસ બોર્ડ, કોલેજમાં અનુસ્નાતક શિક્ષણ બોર્ડ, પરીક્ષા અને મૂલ્યાંકન બોર્ડ, સંશોધન બોર્ડ, કાયદા દ્વારા નિયુક્ત જે સત્તાધીશો રહ્યા એ બધા યુનિવર્સિટીના એ સત્તાધીશો ગણાય છે. ત્યારબાદ 14મી કલમ જે આ પરીક્ષાની દ્રષ્ટિએ એ ખૂબ જ આઈએમપી છે. જેની અંદર એ મેનેજમેન્ટ બોર્ડ 14મી કલમમાં સમાવેશ થાય છે. જેને અંગ્રેજીમાં વાત કરીએ તો બોર્ડ ઓફ મેનેજમેન્ટ એટલે કે BOM તરીકે ઓળખવામાં આવે છે. અને જે આ મેનેજમેન્ટ બોર્ડ એ યુનિવર્સિટીનું એ મુખ્ય કાર્યકારી અને અંતિમ નિર્ણય લેનાર અને નીતિ ઘડનારની રહે એ તેને એ સત્તામાં આપવામાં આવી છે. અને જે આ મેનેજમેન્ટ બોર્ડ એ ભૂતકાળની જે યુનિવર્સિટીમાં જે સિન્ડિકેટ અને જે સેનેટની જે વ્યવસ્થા હતી તેના આધારે તેને દૂર કરીને આ મેનેજમેન્ટ બોર્ડ તો તેની એ વ્યવસ્થા લાવવામાં આવી છે. અને જે આ મેનેજમેન્ટ બોર્ડની બેઠક રહે એ વર્ષમાં ઓછામાં ઓછી 2 વાર એ મળવી જરૂરી છે. અને તેના અધ્યક્ષ એ યુનિવર્સિટીના એ કુલપતિ એ તેના અધ્યક્ષ ગણાય છે. અને જો આપણે તેની અંદર અપવાદની વાત કરીએ તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં એ શ્રીમતી શુભાંગીની રાજ્ય ગાયકવાડ એ તેના અધ્યક્ષ છે. જ્યારે ઉપાધ્યક્ષ એ તેના એ કુલપતિ છે. જ્યારે જે પણ એ સભ્ય છે તો તેમને એ રાજવી પરિવાર ગાયકવાડ પરિવાર તો તેના દ્વારા એ નામાંકિત કરવામાં આવશે. ત્યારબાદ આપણે જે મેનેજમેન્ટ બોર્ડના જે સભ્યોની વાત કરીએ તો તેની અંદર એક કુલપતિ પોતે, બીજો પ્રતિષ્ઠિત સંસ્થાનો એ વ્યક્તિ, ત્યારબાદ એક યુનિવર્સિટી વિભાગનો એક વડા છે, 2 એ ડીનની નિમણૂક કરવામાં આવશે, એક એ કોલેજ વિભાગના વડાઓમાંથી એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવશે. જ્યારે યુનિવર્સિટીના શિક્ષકો તો તેમાંથી એ 2 શિક્ષકો તો તેની એ નિમણૂક કરવામાં આવશે. જેની અંદર એક જગ્યા રહી એસસી, એસટી, એસીબીસી અથવા વિમુક્ત આ 4 જ જાતિઓ તો તેમાંથી એક જગ્યા રહી એ અનામત રાખવામાં આવશે. ત્યારબાદ જે કોલેજના શિક્ષકો તો તેમાંથી એ 2 શિક્ષકોની એ નિમણૂક કરવામાં આવશે. અને જેમાં પણ એક જગ્યા રહી એ અનામત રાખવામાં આવશે. ત્યારબાદ જે કોલેજનું જે મેનેજમેન્ટ પ્રતિનિધિત્વ હતું તો તેમાંથી એ 2 વ્યક્તિઓ તો તેની એ નિમણૂક કરવામાં આવશે. જેમાં એક જગ્યા રહી એ અનામત રાખવામાં આવશે. ત્યારબાદ જે રજિસ્ટર્ડ જે સ્નાતકો તો તેવા એ 2 વ્યક્તિઓ તો તેમની એ નિમણૂક કરવામાં આવશે. જેમાં એક જગ્યા રહી એ અનામત રાખવામાં આવશે.
ત્યારબાદ બે વ્યક્તિઓ એ શૈક્ષણિક પરિષદથી મોકલેલા જે સભ્યો હતા જે એકેડેમિક કાઉન્સિલ રહી તો તેના દ્વારા મોકલેલા બે સભ્યો હતા એ મેનેજમેન્ટ બોર્ડમાં હશે અને એક સભ્ય એ રાષ્ટ્રીય સંસ્થાઓનો નિષ્ણાત હશે જે આઈઆઈટી આઈઆઈએમ જે વિવિધ જે રાષ્ટ્રીય સંસ્થાઓ તો તેનો નિષ્ણાત એક વ્યક્તિ હશે. આ રીતે એ મેનેજમેન્ટ બોર્ડ એ બનાવવામાં આવશે અને તેની અંદર એ આપણે અપવાદની વાત કરીએ તો અહીં જે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા રહે તો તેની માટે એ અપવાદ એ રાખવામાં આવે છે. જેની અંદર અહીં જે ફૂદડી રહે એટલે કે જે આ બે ફૂદડી તો તે એ મહારાજા યુનિવર્સિટી રહે બરોડા ખાતે તો તેને એ લાગુ પડશે નહીં અને જે પેલી રહે આ પેલું તો તેની અંદર જે યુનિવર્સિટીના બે શિક્ષકો રહ્યા તો તેની અંદર એ જે બરોડા યુનિવર્સિટી રહે એ ચાર શિક્ષકો રહ્યા યુનિવર્સિટીમાં તેમાંથી એ નિમણૂક કરશે અને જેમાં એ બે વ્યક્તિઓ રહ્યા એ અનામત રાખવામાં આવ્યું છે. ત્યારબાદ જે કોલેજના જે બે શિક્ષકો રહ્યા તો તેમાંથી એક ઘટક કોલેજનો રહ્યો એ એક સભ્ય રહ્યો એ જે યુનિવર્સિટી રહે એ નિમણૂક કરશે એટલે કે અહીં તમને જે અપવાદ રહ્યા તે પણ એ તમારે યાદ રાખવા અને જે આ મેનેજમેન્ટ બોર્ડ બનાવવામાં આવે છે તો તેનો એ સભ્ય સચિવ રહ્યો એ રજિસ્ટ્રાર રહેશે અને જેનો એ મતનો અધિકાર એ રહેશે નહીં અને જે આ જેટલા પણ આ મેનેજમેન્ટ બોર્ડના સભ્યો છે તો તેમાંથી એક તૃતીયાંશ સભ્યો એ મહિલા હોવા એ જરૂર રહેશે અને આ મેનેજમેન્ટ બોર્ડનો કાર્યકાળ એ 2.5 વર્ષનો એ તેનો કાર્યકાળ રહેશે અને જો આપણે આ મેનેજમેન્ટ બોર્ડમાં એ આમંત્રિત સભ્યોની વાત કરીએ અને જે પણ આ આમંત્રિત સભ્યો રહ્યા તો તેમને એ મતનો અધિકાર એ રહેશે નહીં જેની અંદર એ નાણાં અને હિસાબ અધિકારી પરીક્ષા અને મૂલ્યાંકન નિયામક રમતગમત નિયામક યુનિવર્સિટી ગ્રંથપાલ આ ચારે વ્યક્તિઓ રહ્યા એ તેના એ આમંત્રિત સભ્યો છે માટે તમને તેમ પણ પૂછી શકે કે તમને જે નીચે ઓપ્શન આપ્યા તો તેમાંથી એ કયો સભ્ય રહ્યો એ મેનેજમેન્ટ બોર્ડમાં એ આમંત્રિત સભ્ય છે તો આ જે ચારે નામ રહ્યા તો તે તમારે યાદ રાખી લેવા. ત્યારબાદ એ 15મી કલમ જેની અંદર એ મેનેજમેન્ટ બોર્ડની રહી એ સત્તાઓ અને ફરજો રહ્યો તો તેનો એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને રજિસ્ટ્રાર એ દર 6 મહિને જે યુનિવર્સિટીની જે વિકાસ પ્રવૃત્તિઓ રહ્યો તો તેનો અહેવાલ એ મેનેજમેન્ટ બોર્ડને એ મોકલવાનો રહેશે અને માટે તમારે આ 15મી કલમ રહી તો તેને પણ યાદ રાખવી અને જે પરીક્ષાની દ્રષ્ટિએ જે બીજી મહત્વની કલમ રહી તો એ આ 16મી છે જેની અંદર એ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ જેને ગુજરાતીમાં એ કારોબારી પરિષદ રહી તો તેની એ રચના કરવામાં આવશે અને જે આ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ એ યુનિવર્સિટીની એ કાર્યકારી સત્તાઓ એ તેના હાથમાં એ રહેશે અને તે એ મેનેજમેન્ટ બોર્ડની એ ગૌણ છે અને જે પણ આ કારોબારી પરિષદ રહી તો તેની અંદર એ એક તૃતીયાંશ સભ્યો એ મહિલા હોવા એ જરૂરી છે અને જેનો કાર્યકાળ એ 2.5 વર્ષનો એ તેનો કાર્યકાળ રહેશે અને જેની અંદર એ આપણે તેની બેઠકની વાત કરી તો તેની બેઠક એ દર 2 મહિને અથવા તો જરૂર પડી તો ત્યારે એ તેની બેઠક એ મળી શકે છે માટે તમારે આ જે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ તો તેની જે કલમ રહે એ તમારે એ ખાસ કરીને યાદ રાખવી. ત્યારબાદ આપણે જે આ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ કારોબારી પરિષદ તો તેના એ સભ્યની વાત કરીએ તો તેની અંદર એ તેના અધ્યક્ષ એ કુલપતિ એ તેના અધ્યક્ષ છે જ્યારે સભ્ય સચિવ એ રજિસ્ટ્રાર એ તેનો સભ્ય સચિવ છે જેની અંદર એ અન્ય સભ્યો એ પરીક્ષક નિયંત્રક નાણાં અને હિસાબ અધિકારી યુનિવર્સિટી વિભાગોના 3 વડાઓ છે સંલગ્ન કોલેજો જેના એ 4 આચાર્યો એ તેની અંદર હશે પછી યુનિવર્સિટી શિક્ષકોમાંથી એ 2 શિક્ષકો રહ્યા તો તેની એ નિમણૂક કરવામાં આવશે પછી કોલેજના જે શિક્ષકો રહ્યા તો તેમાંથી એ 4 શિક્ષકો રહ્યા એની એ નિમણૂક કરવામાં આવશે અને તેની સાથે સાથે એ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જે કોઈ પણ ઉદ્યોગ સેવા અથવા તો કોઈ પણ ક્ષેત્રમાં એ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તો તેવા એ 4 વ્યક્તિઓ રહ્યા તો તેમની એ રાજ્ય સરકાર દ્વારા એ નામાંકિત કરવામાં આવશે અને તેની સાથે સાથે એ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી જેને ટૂંકમાં GCCI નો એક સભ્ય રહ્યો એ તેનો એ સભ્ય હશે. આ રીતે એ જે કારોબારી પરિષદ એ બનાવવામાં આવશે અને તેની અંદર એ આપણે જો અપવાદની વાત કરીએ તો જે આ અપવાદ એ જે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા તો તેને એ લાગુ પડશે જેની અંદર અહીં જે ફૂદડીની જે વ્યવસ્થા રહે તો તે તેને લાગુ પડશે નહીં જ્યારે પેલી જે યુનિવર્સિટીના 2 શિક્ષકો છે તો તેમાં એ બરોડા યુનિવર્સિટી એ 4 શિક્ષકોની એ નિમણૂક કરશે અને જે કોલેજના જે 4 શિક્ષકો છે તો તેમાંથી એ ઘટક કોલેજનો એક આચાર્ય એ બરોડા યુનિવર્સિટી એ નિમણૂક કરશે. ત્યારબાદ એ આ 17મી કલમ જેની અંદર એ જે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ તો તેની એ ફરજો તો તેનો એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ જે બધી ફરજો એ સારી રીતે એ સ્થાપના અને સંચાલન કરવા માટે અહીં જે તમને બોર્ડ આપવામાં આવે તો તેની સ્થાપના એ જે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ એ તેના દ્વારા એ કરવામાં આવશે
જેની અંદર એ મુદ્રણ અને પ્રકાશન વિભાગ, યુનિવર્સિટી બોર્ડ, માહિતી બ્યુરો, રોજગાર બ્યુરો આ ચારેય બોર્ડ તેની એ સ્થાપના કરશે. અને તેની સાથે સાથે જે સ્થાવર મિલકતોનું જે ટ્રાન્સફર કરવા માટે એ મેનેજમેન્ટ બોર્ડ અથવા તો રાજ્ય સરકારની એ મંજૂરી એ તેને લેવી એ જરૂરી છે. ત્યારબાદ જે પરીક્ષા છે જે ત્રીજી મહત્વની કલમ રહી એ એકેડેમિક કાઉન્સિલ છે. અને જે આ એકેડેમિક કાઉન્સિલ તો તેને એ ગુજરાતીમાં શૈક્ષણિક પરિષદ તરીકે પણ એ ઓળખવામાં આવે છે. અને જે આ એકેડેમિક કાઉન્સિલ તો તેનો હેતુ એ યુનિવર્સિટીની મુખ્ય શૈક્ષણિક ઓથોરિટી એ તેનો હેતુ હોય છે. અને આ એટલે કે જે યુનિવર્સિટીની જે મુખ્ય શૈક્ષણિક ઓથોરિટી એ એકેડેમિક કાઉન્સિલ છે. અને યુનિવર્સિટીમાં શિક્ષણ, સંશોધન અને મૂલ્યાંકનના ધોરણો, નિયમન અને જાળવણી કરવા માટે જવાબદાર સંસ્થા એ આ એકેડેમિક કાઉન્સિલ છે. અને આ જે એકેડેમિક કાઉન્સિલ તો તેની અંદર 1/3 સભ્યો એ મહિલા હોવી એ જરૂરી છે. અને જેનો કાર્યકાળ એ 2.5 વર્ષ એટલે કે 2.5 વર્ષનો એ તેનો કાર્યકાળ રહેશે. અને જેની બેઠક એ વર્ષમાં ઓછામાં ઓછી 4 વખત એ તેની બેઠક મળવી એ જરૂરી છે. માટે તમારે આ જે બેઠક તો તેને એ ખાસ કરીને યાદ રાખવી. ત્યારબાદ આપણે જે એકેડેમિક કાઉન્સિલ તો તેના એ સભ્યોની વાત કરી તો તેના અધ્યક્ષ એ કુલપતિ એ તેના અધ્યક્ષ છે. જ્યારે સભ્ય સચિવ એ રજિસ્ટ્રાર એ તેના સભ્ય સચિવ છે. અને ફેકલ્ટીના ડીન અને એસોસિએટ ડીન જો હોય તો તેની એ નિમણૂક આપવામાં આવશે. પરીક્ષા નિયંત્રક, નાણાં અને હિસાબ અધિકારી, ખાસ સમિતિની ભલામણ પર એ કુલપતિ અહીં તમને જે બે વ્યક્તિઓ આપવામાં આવ્યા તો તેમની એ કુલપતિ એ નિમણૂક કરશે. જેની અંદર એ કોલેજના 8 આચાર્યો જે NAAC અથવા NBA દ્વારા જે B+ ગ્રેડ પ્રાપ્ત કર્યો હોય તેવી એક મહિલા અને એક અનામત જગ્યા એ રાખવામાં આવશે. અને આ રીતે અંદર અપવાદની વાત કરી તો જે મહારાજા યુનિવર્સિટી જે બરોડા ખાતે આવેલી છે તે ઘટક કોલેજનો એક આચાર્ય તો તેની એ નિમણૂક કરશે. ત્યારબાદ બીજું જેની અંદર એ યુનિવર્સિટીના 2 પ્રોફેસર તેની એ નિમણૂક આપવામાં આવશે. જેમાંથી એક જગ્યા એ અનામત રાખવામાં આવી છે. ત્યારબાદ અન્ય સભ્યની વાત કરી તો 2 શિક્ષકોની એ નિમણૂક આપવામાં આવશે. જેની અંદર એક મહિલા અને એક અન્ય અનામત જગ્યા છે. અને જે આ 2 શિક્ષકો નિમણૂક આપવામાં આવે સભ્યો તરીકે તેમને એ 15 વર્ષનો શિક્ષણનો એ અનુભવ હોવો જરૂરી છે. અને મેનેજમેન્ટ બોર્ડનો એક સભ્ય હોવો છે. અને જે આ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી તો તેને એ આ જે કલમ રહી આ જે સભ્ય તો તેને એ લાગુ પડશે નહીં. પ્રતિષ્ઠિત સંસ્થા જે IIT, IIM જે વિવિધ જે પ્રતિષ્ઠિત સંસ્થા રહી તો તેના એ 8 નિષ્ણાત હશે. પછી અભ્યાસ બોર્ડનો અધ્યક્ષ તે પણ એ એકેડેમિક કાઉન્સિલનો એ સભ્ય છે. તેની સાથે સાથે એ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી GCCI નો પ્રતિષ્ઠિત વ્યક્તિ તે પણ એ તેનો સભ્ય ગણાય છે. આ રીતે એકેડેમિક કાઉન્સિલ તો તેની એ રચના કરવામાં આવશે. ત્યારબાદ એ 19મી કલમ કે રાજ્ય સરકારની પાત્રતા ચકાસવાની સત્તાઓ અને જેની અંદર એ મુખ્ય સત્તા મંડળ એ મેનેજમેન્ટ બોર્ડ હશે. ત્યારબાદ પ્રકરણ નંબર 5 જેની અંદર એ કાયદા, વટહુકમ અને નિયમો તો તેને એ ઘડવા. જેની અંદર એ 20મી કલમ કે કાયદાઓ અને તેમના વિષયો એ 20મી કલમમાં એ તમને આપવામાં આવ્યા છે. ત્યારબાદ 21મી કલમ કે કાયદા બનાવવાની રીત એ જે 21 નંબરની કલમ રહે તો તેની અંદર એ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને જેને એ સ્ટેચ્યુટરી કમિટી તરીકે ઓળખવામાં આવે છે. જેને ગુજરાતીમાં એ કાયદા સમિતિ તરીકે પણ એ કહેવામાં આવશે. અને જેની રચના એ મેનેજમેન્ટ બોર્ડ તો તેના દ્વારા એ તેને કરવામાં આવશે. અને જેની અંદર એ આપણે કાયદા સમિતિ રહી તો તેના એ સભ્યોની વાત કરી તો તેની અંદર એ મેનેજમેન્ટ બોર્ડના દરેક સભ્યો, એકેડેમિક કાઉન્સિલના એ દરેક સભ્યો અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલ તેના એ દરેક સભ્યો હશે. તેની સાથે સાથે એક ડીન, એક પ્રોફેસર, એક આચાર્ય અને એક યુનિવર્સિટીનો જે કાયદા અધિકારી તેનાથી એ જે કાયદા સમિતિ એ બનાવવામાં આવશે. અને જે આ કાયદા સમિતિ બની તો તેના એ સભ્ય સચિવ એ જે યુનિવર્સિટીના જે રજિસ્ટ્રાર હશે તો તેના સભ્ય સચિવ છે. ત્યારબાદ એ 22મી કલમ કે વટહુકમો અને તેમના વિષયો એટલે કે જે કોઈ પણ વટહુકમ પસાર થાય તો તે એ કઈ રીતે એ લાગુ કરવા અને તેની અંદર કયા કયા સમાવેશ થાય છે તો તેનો ઉલ્લેખ એ 22 નંબરની કલમ રહી તો તેની અંદર એ કરવામાં આવે છે. અને આ રીતે વાત કરીએ તો વિકલાંગ વ્યક્તિઓના અધિકારો અધિનિયમ 2016 તો તે પણ એ તેની અંદર એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારબાદ એ 23 નંબરની કલમ જેની અંદર એ વટહુકમ અને તેમનું નિયંત્રણ તો જે આ વટહુકમ અને તેનું નિર્માણ એ મેનેજમેન્ટ બોર્ડ તો તેના દ્વારા એ બનાવવામાં આવશે.
એટલે કે જે યુનિવર્સિટી હોય તો તેની અંદર એ કોઈ પણ વટહુકમ લાવવો હોય અથવા તો તેનું નિર્માણ કરવું હોય તો તે સત્તારે એ મેનેજમેન્ટ બોર્ડ તો તેને એ આપવામાં આવી છે. અને મેનેજમેન્ટ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલ દરેક વટહુકમ એ બેઠકની તારીખથી 2 અઠવાડિયાની અંદર એ રાજ્ય સરકાર તો તેને એ સુપરત કરવામાં આવશે. ત્યારબાદ 24મું કે નિયમો, તો જે શૈક્ષણિક નિયમો રહ્યા તો તે એ શૈક્ષણિક પરિષદ રહે તો તેના દ્વારા એ બનાવવામાં આવશે. અને જે આ નિયમો બનાવવામાં આવે તો તેનો મુસદ્દો એ જે ડીન બોર્ડ તો તેના દ્વારા એ તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ એ આ 6 નંબરનું પ્રકરણ, જેની અંદર એ પ્રવેશ પરીક્ષાઓ, મૂલ્યાંકન અને વિદ્યાર્થીઓને લગતી બાબતો રહી એ પ્રકરણ નંબર જે 6 તો તેની અંદર એ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેની અંદર એ 25મી કલમ કે પ્રવેશ અને પરીક્ષાઓ તે એ 25 નંબરની કલમ રહી તો તેની અંદર એ છે. ત્યારબાદ પ્રકરણ નંબર 7, જેની અંદર એ સમિતિઓ અને પરિષદોનો એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેની અંદર એ 26મી કલમ કે સમિતિઓ અને પરિષદો, અને જે આ સમિતિઓ અને જે પરિષદો રહી તો તેની રચના એ કાયદા દ્વારા એ કરવામાં આવશે. ત્યારબાદ એ પ્રકરણ નંબર 8, જેની અંદર એ જોડાણ અને માન્યતા માટેની પરવાનગી રહી તેનો ઉલ્લેખ એ પ્રકરણ નંબર 8 તો તેની અંદર એ કરવામાં આવ્યો છે. જેની અંદર એ 27મી કલમ કે જોડાણ અને માન્યતાની એ શરતો. ત્યારબાદ એ 28મી કલમ, જેની અંદર એ સ્વાયત્ત યુનિવર્સિટી વિભાગ તો તેની એ 28 નંબરનો એ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને શૈક્ષણિક પરિષદની ભલામણ પર એ મેનેજમેન્ટ બોર્ડ તો તે એ કોઈ પણ વિભાગ તો તેને એ સ્વાયત્ત યુનિવર્સિટી વિભાગ તરીકે એ મંજૂરી આપી શકે છે. અને જે આ મંજૂરી આપે તો તેની મંજૂરી એ યુજીસી અને રાજ્ય સરકાર પાસે લેવી એ જરૂરી છે. ત્યારબાદ એ 29મી કલમ, જેની અંદર એ સશક્ત સ્વાયત્ત તો તેની અંદર તે દરજ્જો એ મેનેજમેન્ટ બોર્ડ એ આપે છે. અને જે માટેની મંજૂરી એ યુજીસી અને રાજ્ય સરકાર પાસે એ લેવી જરૂરી છે. ત્યારબાદ એ 30મા નંબરની કલમ, જેની અંદર એ સશક્ત સ્વાયત્ત અને કલ્ચર સંસ્થાઓ તો તેનો દરજ્જો એ મેનેજમેન્ટ બોર્ડ એ આપશે. અને જે માટેની મંજૂરી એ યુજીસી બોર્ડ અને રાજ્ય સરકાર તે બંને પાસે એ તેની મંજૂરી એ લેવાની એ રહેશે. ત્યારબાદ એ પ્રકરણ નંબર 9, જેની અંદર એ ભરતી, ડિગ્રી અને કોન્વેન્શન કે જે દીક્ષાંત સમારોહ તો તેનો એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને જે આ 9મું પ્રકરણ એ પણ એ પરીક્ષાની દ્રષ્ટિએ પ્રકરણ એ ખૂબ જ ઉપયોગી છે. જેની અંદર એ 31મા નંબરની કલમ કે અનુસ્નાતક શિક્ષણ અને સંશોધન તેનો એ 31મા નંબરની એક કલમ છે. ત્યારબાદ એ 32મી કલમ, જેની અંદર એ વિદ્યાર્થીઓની નોંધણી તે એ 32મા નંબરની કલમમાં આપવામાં આવી છે. જે કલમ રહે એ તમારે એ ખાસ કરીને યાદ રાખવી. ત્યારબાદ એ 33મી કલમ, જેની અંદર એ શિસ્તબદ્ધ શક્તિઓ અને શિસ્ત અને જેની માટેની સત્તા એ કુલપતિને એ આપવામાં આવી છે. અને કુલપતિ એ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વિદ્યાર્થી હોય તો જે એ ખૂબ જ મોટા આરોપસર એ શિસ્તનો ભંગ કરે તો તે એ કોઈ પણ વિદ્યાર્થી ઉપર એ પ્રતિબંધ એ લાગી શકે છે. અને જે આ પ્રતિબંધ એ 5 વર્ષથી એ વધુ હોવો જોઈએ નહીં. અને જો એ પ્રતિબંધ એ 1 વર્ષથી એ વધુ હોય તો તે પણ જે પણ ઉમેદવાર હોય તો તેને એ સાંભળવા માટેની એ તક આપવામાં આવે છે. ત્યારબાદ એ 34મી કલમ, જેની અંદર એ ડિગ્રી, ડિપ્લોમા અને પ્રમાણપત્ર તો તેનો એ સમાવેશ કરવામાં આવશે. અને જે આ પ્રમાણપત્રો, ડિગ્રી અને ડિપ્લોમા તો તેની સ્થાપના એ મેનેજમેન્ટ બોર્ડ તો તેના દ્વારા એ કરવામાં આવશે. અને જે માટેની એ ભલામણ એ એકેડેમિક કાઉન્સિલ યુજીસીના નિયમ મુજબ એ કરવામાં આવશે. ત્યારબાદ જે આ કોઈ પણ વિદ્યાર્થી હોય તો તેને એ કોઈ પણ ડિગ્રી આપી હોય તો તે એ જો પાછી ખેંચવાની વાત કરીએ તો તે સત્તા એ કુલપતિને એ આપવામાં આવી છે. માટે એ પાછી ખેંચવાની સત્તા અને સ્થાપવાની સત્તા તે બંને વ્યક્તિઓ એ અલગ અલગ છે, જે તમારે એ ખાસ કરીને યાદ રાખવું. અને જે આ ડિગ્રી, ડિપ્લોમા અને પ્રમાણપત્રો તે માટેની એ ભલામણની વાત કરીએ તો તે ભલામણ એ મેનેજમેન્ટ બોર્ડ અને એકેડેમિક કાઉન્સિલ બેઠકમાં હાજર દરેક સત્તામંડળના 2/3 સભ્યોની એ બહુમતીથી એ સમર્થિત દરેક સત્તામંડળના એ ઓછામાં ઓછા અડધા સભ્યોની એ બહુમતીથી જો ભલામણ કરવામાં આવે તો કોઈ પણ ડિગ્રી અથવા તો ડિપ્લોમા તો તેના પ્રમાણપત્રોની એ સ્થાપના કરવામાં આવશે. ત્યારબાદ આપણે જે આ 35મી કલમ રહે તે પણ એ પરીક્ષાની દ્રષ્ટિએ તો તેની રીતે એ ખૂબ જ ઉપયોગી છે. જેની અંદર એ તમે જોયું હશે કે ઘણા બધા ક્રિકેટરો અથવા તો કોઈ પણ વ્યક્તિઓ હોય તો તેમને એ માનદ પદવી એ યુનિવર્સિટી દ્વારા એ આપવામાં આવતી હોય છે. તો તેનો ઉલ્લેખ એ 35મા નંબરની કલમ રહે તો તેની અંદર એ કરવામાં આવે છે, જેનું નામ છે એ માનદ પદવી. અને જે આ માનદ પદવી રહે એ કોઈ પણ જો વ્યક્તિ હોય તો તેમને એ મેનેજમેન્ટ બોર્ડ તો તેના દ્વારા એ આપવામાં આવશે. અને જે માટે મંજૂરી રહે એ મેનેજમેન્ટ બોર્ડ અને એકેડેમિક કાઉન્સિલ બેઠકમાં એ હાજર દરેક સત્તામંડળના
2/3 સભ્યોની બહુમતીથી સમર્પિત દરેક સત્તામંડળના ઓછામાં ઓછા અડધા સભ્યોની બહુમતીથી એ આ જે માનદ પદવીની છે તેનો એ નિર્ણય લેવામાં આવશે. અને જે આ નિર્ણય લેવામાં આવે તો તે પહેલા એ રાજ્ય સરકારની એ પૂર્વ મંજૂરી લેવી એ જરૂરી છે. ત્યારબાદ એ 36મા નંબરની કલમ જેની અંદર એ દીક્ષાંત સમારોહ જેને એ કોન્વોકેશન તરીકે ઓળખવામાં આવે છે. અને જે આ દીક્ષાંત સમારોહ એ શૈક્ષણિક વર્ષ દરમિયાન એ ઓછામાં ઓછું એક વખત એ તેનું આયોજન કરવું જોઈએ એ જરૂરી છે. ત્યારબાદ એ 37મી કલમ જેની અંદર એ નોંધાયેલા સ્નાતકો, ત્યારબાદ એ 38મી કલમ જેની અંદર એ સ્નાતકોના રજિસ્ટરમાંથી નામ એ દૂર કરવો, એટલે કે જે દરેક સ્નાતકો હોય તો તેમની માટે એક રજિસ્ટર બનાવવામાં આવશે. તો તેની અંદર એ કોઈ પણ વ્યક્તિનું એ નામ દૂર કરવું હોય તો તે માટેની કલમ એ 38મી છે. અને દૂર કરી શકે તેવી સત્તા એ કુલપતિ તો તેને એ આપવામાં આવી છે. અને જે માટેની ભલામણ એ મેનેજમેન્ટ બોર્ડ એ કરી શકે છે. ત્યારબાદ એ 10મા નંબરનું પ્રકરણ જેની અંદર એ યુનિવર્સિટીનું ફંડ, એકાઉન્ટ્સ અને ઓડિટ તેનો ઉલ્લેખ એ 10મું પ્રકરણ તો તેની અંદર એ કરવામાં આવ્યું છે. તેની અંદર એ વાત કરીએ તો કે 39મી કલમ જેની અંદર એ વાર્ષિક નાણાકીય અંદાજ, તો આગામી નાણાકીય વર્ષ શરૂ થવાના ઓછામાં ઓછા 2 મહિના પહેલા એ નાણાં અને હિસાબ અધિકારી તો તેના દ્વારા એ વાર્ષિક નાણાકીય અંદાજ એ તૈયાર કરવામાં આવશે. જે કલમ એ તમારે એ ખાસ કરીને યાદ રાખવી. ત્યારબાદ એ 40મી કલમ જેની અંદર એ યુનિવર્સિટીનું જે ફંડ તો તેના સંબંધિત એ વાત કરવામાં આવી છે. જેની અંદર એ સામાન્ય ભંડોળ, પગાર ભંડોળ, યુનિવર્સિટી ભંડોળ, વિકાસ અને કાર્યક્રમ ભંડોળ, આકસ્મિક ભંડોળ અને અન્ય ભંડોળ એવા જે વિવિધ ભંડોળ તો તેની એ રચના કરવામાં આવશે. અને જેની અંદર જે યુનિવર્સિટી ભંડોળ તો તેની અંદર એ દાન કોઈ પણ વ્યક્તિ દ્વારા જે યુનિવર્સિટીને દાન આપવામાં આવે તે, ટ્રસ્ટ, વસિયતનામા અથવા તો સબવેન્શન તે બધાનો જે રકમ તો તેનો સમાવેશ એ જે યુનિવર્સિટી ભંડોળ તો તેની અંદર એ કરવામાં આવશે. અને જે સામાન્ય ભંડોળ તો તેની અંદર એ પગાર સિવાયની જે કોઈ પણ ગ્રાન્ટ મળે તે, વિવિધ સ્ત્રોતમાંથી થતી આવકો, ઉછીની લીધેલી રકમ જે રાજ્ય સરકારની મંજૂરીથી લીધી હોય તે, અન્ય કોઈ પણ રીતે પ્રાપ્ત જે આવક કરે તો તે બધાનો સમાવેશ એ જે સામાન્ય ભંડોળ તો તેની અંદર એ કરવામાં આવશે. ત્યારબાદ 41મા નંબરની કલમ કે વાર્ષિક હિસાબ અને ઓડિટ જે પરીક્ષાની દ્રષ્ટિએ કલમ એ ખૂબ જ ઉપયોગી છે. જેની અંદર એ આપણે વાત કરીએ તો જે આ હિસાબો એ ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ તો તેના આધારે એ કરવામાં આવશે. અને ઓડિટ તે વર્ષમાં એ ઓછામાં ઓછું એક વાર એ કરવું એ જરૂરી છે. અને નાણાકીય વર્ષ પૂરું થવાના 4 મહિનાની અંદર એ જે વાર્ષિક હિસાબ અને ઓડિટ એ કરવાનું રહેશે. અને ઓડિટ રિપોર્ટમાં દર્શાવેલ એ કોઈ પણ ટિપ્પણીઓ અથવા તો જે વિસંગતો હોય તો તેનો જવાબ એ તેમને એ 1 મહિનાની અંદર એ આપવાનો રહેશે. અને જે પણ આ વાર્ષિક હિસાબો અને જે ઓડિટ થયા તો તેને એ બોર્ડ સમક્ષ મંજૂરી રહી નાણાકીય વર્ષ પૂરું થયાના એ 6 મહિનાની અંદર એ તેને મંજૂરી એ મેનેજમેન્ટ બોર્ડમાં એ લેવાની રહેશે. અને ત્યારબાદ આ જે પણ અહેવાલ અને જે રિપોર્ટની જે નકલ એ 1 વર્ષમાં એ રાજ્ય સરકારને એ મોકલવાની રહેશે. ત્યારબાદ એ 42મા નંબરની કલમ જેની અંદર એ વાર્ષિક અહેવાલો તો જે આ વાર્ષિક અહેવાલો તો તે તૈયાર કરવાની જવાબદારી એ જે ડીન બોર્ડ તો તેની એ રહેશે. અને જે એ શૈક્ષણિક વર્ષ તો તે માટે એ તૈયાર કરશે. અને તે માટેની એ વિચારણાની એ અંતિમ મંજૂરી તો તે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ તો તેના દ્વારા એ આપવામાં આવશે. અને જેને એ મંજૂરી એ મેનેજમેન્ટ બોર્ડ તો તેના દ્વારા એ મંજૂર કરવામાં આવશે. અને જે આ અહેવાલ એ શૈક્ષણિક વર્ષના અંતથી 1 વર્ષની અંદર એ રાજ્ય સરકારને એ મોકલવાનો એ રહેશે. ત્યારબાદ એ પ્રકરણની વાત કરીએ તો તે 11મું પ્રકરણ જેની અંદર એ વિવિધ બાબતો છે. તો તેની અંદર એ 43મા નંબરની કલમ કે નુકસાન માટે જવાબદાર અધિકારીઓ અને તેના એ સત્તાધીશો. ત્યારબાદ એ 44મી કલમ કે રાજ્ય વિધાનસભા અથવા સંસદનું સભ્યપદ હોય તો તેની માટેનો એ ઉલ્લેખ કરવામાં આવે છે. જેની અંદર એ કોઈ પણ વ્યક્તિ જો વિધાનસભા અથવા તો જે સંસદ તો તેનો એ સભ્ય બને તો તે એ જે શિક્ષક તરીકે જે લાયકાત ધરાવે છે તો તે એ ગેરલાયક એ ઠેરવવામાં આવશે નહીં. તે તરીકેનો એ ઉલ્લેખ જે 44મી કલમ તો તેની અંદર એ કરવામાં આવ્યો છે. ત્યારબાદ એ 45મી કલમ કે વિવાદોનું અર્થઘટન વગેરે આવી ભલામણ એ કુલપતિ દ્વારા એ મેનેજમેન્ટ બોર્ડના ઓછામાં ઓછા 1/4 સભ્યો દ્વારા એ સહી કરેલ વિનંતી પર એ કરવામાં આવશે. અને જે અંતિમ નિર્ણય એ રાજ્ય સરકાર દ્વારા એ લેવામાં આવશે. ત્યારબાદ એ 46મી કલમ કે રાજ્ય સરકારની એ પૂર્વ મંજૂરી એ જરૂરી છે તેવી એ વસ્તુઓ. ત્યારબાદ 47મી કે કાયદાઓ અને હુકમોનું એ રક્ષણ. 48મી કલમ કે સત્તાઓનું એ પ્રતિનિધિત્વ.
ત્યારબાદ એ 49મી કલમ કે કાયદાઓ અને કાર્યવાહી એ અમાન્ય એ નથી, એટલે કે અહીં તમને જે બોર્ડ આપવામાં આવે તો તેની દ્વારા જે પણ એ કાર્યવાહી કરવામાં આવશે તો તે પણ એ રહી એ અમાન્ય એ ગણાશે નહીં. ત્યારબાદ એ પ્રકરણની વાત કરી તો એ 12મું પ્રકરણ જેની અંદર એ નવી યુનિવર્સિટીની સ્થાપના કરવા સંબંધિત એ 12મા પ્રકરણમાં રહ્યું એ તેનો એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેની અંદર એ 50મી કલમ કે નવી યુનિવર્સિટીની રચના થાય તે ત્યારે એ કાયદા માટે જોગવાઈ કરતો આદેશ રહ્યો એ જારી એ કરવામાં આવશે, અને જે પણ એ આદેશ જારી કરવામાં આવે તો તેની અંદર જે પણ એ ઉલ્લેખ છે તેવા એ કાયદા, વટહુકમો અને નિયમો રહ્યા એ તેમણે એ 2 વર્ષમાં રહ્યું એ અપનાવવાના એ રહેશે. ત્યારબાદ એ પ્રકરણ નંબર 13 જેની અંદર એ સંક્રમણકારી જોગવાઈ રહ્યો તો તેનો એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેની અંદર 51મી કલમ કે હાલના અધિકારીઓ અને કર્મચારીઓ છે તો તેમને એ ચાલુ રાખવા, એટલે કે જે આ એક્ટ રહ્યો તો તે એ 2023માં આવ્યો તો તેના પહેલા એ જે પણ અધિકારીઓ અને જે કર્મચારીઓ હતા તો તે બધાને એ ચાલુ રાખવામાં આવશે. ત્યારબાદ એ 52મી કલમ કે ચાલુ રાખવા સંબંધિત એ જોગવાઈઓ કરવામાં આવી છે. ત્યારબાદ એ 53મી કલમ કે રદ કરો અને બચત કરો તો તેવા એ 11 કાયદા રહ્યા એ રદ કરવામાં આવે છે. જે આપણે આગળ જે 11 જે યુનિવર્સિટી રહી તો તેના સ્થાપના માટે એ અલગ અલગ રહ્યા એ કાયદા બનાવવામાં આવ્યા હતા. તો જે 11 કાયદા રહ્યા એ રદ કરીને આ જે ગુજરાત કોમન યુનિવર્સિટી એક્ટ રહ્યો 2023 તે એક લાવવામાં આવ્યો, અને આ રીતે એ 11 કાયદા રહ્યા એ રદ થયા. ત્યારબાદ એ 54મું કે મુશ્કેલીઓ એ દૂર કરવી તેનો ઉલ્લેખ એ 54મી કલમમાં કરવામાં આવ્યો છે. આજના આ વિડીયોમાં આપણે યુનિવર્સિટી કોમન એક્ટ 2023ના જે મહત્વના પ્રકરણો અને જે મહત્વની જે કલમ હતી તો તેની એ વાત કરી. અને જો તમે પણ એ મેન્સની એ સારી રીતે એ તૈયારી કરવા માંગતા હોય તો તમારે એ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005નો જે વિડીયો બનાવેલો છે તો તે પણ એ જોઈ લેવો. અને અહીં જે બંને વિડીયો રહ્યા તો તે બંનેની PDF રહી એ આપણી જે ટેલિગ્રામ ચેનલ રહી તો તેની અંદર એ મૂકી દેવામાં આવે છે. અને તે સાથે સાથે એ કોઈ પણ એ ભરતી રિલેટેડ કોઈ પણ અપડેટ હોય તો તેને જોવા માટે એ આપણી જે ટેલિગ્રામ ચેનલ રહી તો તેને એ જોઈન કરી શકો છો. અને અહીં જે લેક્ચર હોય તો તેની PDF પણ રહી તે પણ એ આપણી જે ટેલિગ્રામ ચેનલ રહી તો તેની અંદર એ મૂકી દેવામાં આવશે. અને જો તમે એ આવા જ એ ભરતી રિલેટેડ એ વિડીયો જોવા માંગતા હોય તો તમે એ આપણે જે આરોલાની જે યુટ્યુબ ચેનલ રહી તો તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.